ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરવાના છે એક તમારા માટે એટલે જોવા જઈએ તો ડિપ્લોમાના જે મિત્રો છે અથવા તો એન્જિનિયરિંગના હશે અથવા તો કોઈ પણ બીજા વિદ્યાર્થી મિત્રો હશે. બરાબર છે. તો એના માટે આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે. એના માટેની પ્લેલિસ્ટ છે તો કે સ્પેશિયલ સ્કોલરશિપ માટે. બરાબર છે. હવે સ્કોલરશિપ છે ડિપ્લોમાની હોય, ડિગ્રીમાંની હોય, બરાબર છે. બીટેક, બીએ, બીએસસી કે બીસીએ કોઈ પણ અભ્યાસ કરતા હોય, ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ હોય, એમવાયએસની હોય, પીએમએસએસની હોય, ફૂડબિલ હોય, લાલ બુકની હોય કે કોઈ પણ સ્કોલરશિપ હોય, બરાબર છે. હવે એમાં ફોર્મ કઈ રીતે ભરવા એના માટેના વિડીયો, પછી એની નવી નવી આવતી અપડેટ, બરાબર છે મિત્રો. ઓલ પ્રોબ્લેમનું સોલ્યુશન, તમે કે ફોર્મ ભરતા ભરતા અટકાવ છો, ઓલ વસ્તુ છે કે બધા વિડીયો અમે તમને એક જગ્યાએ આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી મળી રહી એના માટે પ્લેલિસ્ટ બનાવી તો તમને ગોતવામાં સરળ રહે. એ પર્પઝથી આપણે અલગ પ્લેલિસ્ટ બનાવી છે અને આનું એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે. તો ફટાફટ જે મિત્રોને સ્કોલરશિપની લગતી ઇન્ફોર્મેશન છે એ જોતી હોય, મેળવવી હોય તો ફટાફટ નીચે આપેલી લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં તમે જઈ અને જોઈન્ટ થઈ જાઓ. ઓકે મિત્રો, કે તમને શું થાય કે તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ હોય તો તમને સીધી માહિતી મળી રહી. તો તમે નીચે લિંક આપી દઈ ફટાફટ જોઈન્ટ થઈ જાઓ અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો. રેડી. અને બીજા નંબરની જો વાત આપણે એ કરીએ તો કે તમને આપણી ચેનલ છે જે તમે સર્ચ મારશો યુટ્યુબમાં એટલે તમને પ્લેલિસ્ટ જોવા મળશે સ્પેશિયલ સ્કોલરશિપ માટેની. બરાબર છે. ઓલ્ડ સ્કોલરશિપની બધા પ્રકારની સ્કોલરશિપના વિડીયો પણ જોવા મળી જશે. કેમ ફોર્મ ભરવું, નવું નવું અપડેટ આવતું હોય, ઓલ વસ્તુ તમારા જે પ્રશ્નો ઉભા થતા હોય સ્કોલરશિપ દરમિયાન એ બધા મળી રહેશે. સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જે મિત્રો ડિપ્લોમા, જીટીયુ, એન્જિનિયરિંગમાં છે એ મિત્રો તો ઓલરેડી સબસ્ક્રાઇબ હશે જ કે સપોર્ટ કરે જ છે. પણ બીજા બધા ઘણા બધા મિત્રો છે કેમ સ્કોલરશિપના ટોપિક છે બધે માટે કોમન છે. હવે બીકોમ કરતો હોય, બીએ કરતો હોય કે બીસીએ કરતો હોય, ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ જેમ કે 2025માં આવતી હોય તો બધે જ ને કોમન લાગુ પડે. એવું નહીં કે હાલો ભાઈ જીટીયુ વાળાની ચેનલ છે, એન્જિનિયરિંગ વાળાની છે, સાયન્સ વાળાની છે તો આપણે કામ નથી, એવું નથી મિત્રો. ઘણું બધું એવું છે કે આપણી ચેનલમાં કોમન છે. એના માટે સ્પેશિયલ આ વિડીયો આપણે બનાવીએ છીએ. બરાબર છે. તો તમને હેલ્પફુલ થવાનો છે તો બધા મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. કેમ કે આ પ્લેલિસ્ટમાં આ ચેનલ ઉપર તમને વોટ્સઅપમાં અને પ્લેલિસ્ટમાં બધી સ્કોલરશિપની જે સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે, બધી જ માહિતી A to Z એ તમને મળી રહેશે. તમારે કદાચ અમારી પાસે ફોર્મ ભરાવાનું હોય તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને ફોર્મ સાવ ઓછા નોમિનલ ચાર્જમાં ભરી પણ આપશે. એ તમારો પહેલો પ્રશ્ન. હવે તમને ફોર્મ ભરતા આવડે છે, તમારે ઘર બેઠા ભરી લેવું છે તમારી હાથે તો અમારી ચેનલ ઉપર આ પ્લેલિસ્ટમાં વિડીયો પણ મૂકશી અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકશી તો તમે પોતાની રીતે પણ ભરી શકો છો. એવું નથી મિત્રો કમ્પલસરી અમારી પાસે જ ભરાવો. અને બધી પ્રોસેસ છે સ્કોલરશિપની. ઓલ સ્કોલરશિપ જે ગુજરાતમાં અથવા અમુક પ્રાઇવેટ છે કે કેમ ઘણી બધી બેંકોની આવતી હોય, ઘણી બધી કંપનીની આવતી હોય એ સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો દ્વારા સમજાવશે. દર વર્ષે નવા નવા સ્કોલરશિપના વિડીયો છે એ અપલોડ થશે અને અમુક વસ્તુ તો કોમન જ હોય છે. તમે કદાચ જૂના વિડીયો જોવો તો પણ તમારું કામ થઈ જાય. 10મું ધોરણ પછી ઘણી બધી સ્કોલરશિપ છે. 12 પછી છે મિત્રો એન્જિનિયરિંગના છે, આઈટીઆઈ મેં વાત કરી તમારે બીકોમ, બીબીએ, બીસીએ, ડિગ્રી વાળા છે, બીટેક વાળા, મેડિકલ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અન્ય બધા જ વિદ્યાર્થી મિત્રોનું વાત કરું છું કે જે મિત્રો અભ્યાસ કરે છે એટલે કે ભણે છે એની મિત્રો હું વાત કરી રહ્યો છું. કે કાંઈ હેલ્પની જરૂર પડે, તમને કોઈ સ્કોલરશિપમાં ન સમજાતું હોય, હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને ગાઈડ કરશે ને સમજાવશે કે હેલ્પની જરૂર પડે. બધે કેટેગરીના વિદ્યાર્થી આવી જાય. જેમ કે જો એસસી વાળા છે, એસટી વાળા છે, ઓબીસી વાળા છે, એસીબીસી વાળા છે, ઈડબ્લ્યુએસ જનરલ ઓલ સ્ટુડન્ટની હું વાત કરું છું. બરાબર. તો તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે ઘણા બધા મિત્રો હોય છે જ્યારે ધોરણ 10 પછી ડિપ્લોમા અથવા જ્યારે એનો સ્કોલરશિપનો જે આ સમયગાળો ટાઈમ ચાલુ હોય ને મિત્રો ત્યારે એ લોકોને ખબર જ હોતી નથી. બરાબર. અને પોતાની સ્કોલરશિપ છે દર વખતે મિસ કરી દેતા હોય છે. કેમ કે આપણે જ્યારે પણ સ્ટડી કરતા હોય છે ત્યારે જેટલી પણ સ્કોલરશિપ મળે એટલું આપણે ચોપડા લેવામાં મીન્સ કે બુક નોટ લેવામાં કે આપણે નાસ્તો કરવો હોય કે આવું જવું હોય જો સ્કોલરશિપના કંઈક થોડા ઘણા પૈસા આપણે આવે તો મમ્મી પપ્પાને સપોર્ટ મળે. કેમ કે આપણે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે આપણે કંઈ કમાતા હોતા નથી. આપણે હું કહું ત્યાં લગી આને ગુમાવી નહીં જોઈએ. બરાબર છે. જ્યાં લગી જેટલી મળતી હોય એટલી સ્કોલરશિપ આપણે લઈ લેવી જોઈએ. તો ઘણા બધા મિત્રોને આપણે ગુજરાતમાં જો વાત કરીએ તો ખબર જ નથી હોતી. આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય કે ડિપ્લોમા હોય કે ડિગ્રી વાળા કે કોઈ પણ મિત્રો હોય ડિપ્લો વાળા હોય કોઈને ખબર નથી હોતી કે સ્કોલરશિપ કોને કોને મળે, કઈ રીતે ફોર્મ ભરવું, ક્રાઇટેરિયા શું છે, કેટલી કેટલી સ્કોલરશિપ મળે. તો એ જ આપણી જે ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ગુજરાતના બધા જ વિદ્યાર્થી માટે આ પ્લેલિસ્ટ ક્રિએટ કરે છે અને કોમન છે. તો તમે સ્કોલરશિપની ઓલ ઇન્ફોર્મેશન છે મિત્રો A to Z તમને અહીંયાથી મળી રહેશે. અને કાંઈ તમારે જો હેલ્પની જરૂર પડશે તો અમે છીએ, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું પણ છું અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ પણ તમને ગાઈડ કરશે. કેમ કે
સપોર્ટ છે એ લાઈફમાં બહુ અમૂલ્ય અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે જો અમે અત્યારે 9K સબસ્ક્રાઇબ હોઈ ગયા યુટ્યુબમાં. બરાબર છે. 2 વર્ષ નહીં પણ દોઢ 2 વર્ષ જેવું થયું છે. જ્યારે મેં પહેલું વર્ષ હતું ત્યારે મિત્રો મારી પાસે ખાલી 500 કે 700 સબસ્ક્રાઇબ હતા. પણ મેં કન્ટિન્યુઅસ દિલથી મહેનત કરી રાખી. અમારી યુટ્યુબ ચેનલમાં પણ ઘણા બધા મહેનત કરી. બરાબર તો અમે અહીંયા પહોંચ્યા. કેમ કે આપણે કન્ટિન્યુઅસ એ આપણે ડાયરેક્ટ ઠેકડો મારીને કોઈ જગ્યાએ ન પહોંચી શકીએ. આપણે કન્ટિન્યુઅસ મહેનત છે એ કરતા રહીએ મિત્રો તો ભેગું થાય. બાકી કોઈ રીતે ભેગું ન થાય. બરાબર છે. તો તમારે બધાને અવનવો સપોર્ટ કરવાનો છે. તમારા નાનકડા ભાઈ-બહેન હોય અથવા રિલેટિવ હોય, આજુબાજુમાં પડોશી રહેતા હોય, ઓલ્ડ છે, એને સ્કોલરશિપની ઇન્ફોર્મેશન છે. હવે તમારે ગભરાવાની જરૂર નથી. ઓલ સ્કોલરશિપની રેગ્યુલર ઇન્ફોર્મેશન છે એ જો કોમન છે એ સ્કોલરશિપ આપણે આવતી હોય છે. બધી જ માહિતી આપણી ચેનલ ઉપર મળી રહેશે. આ પ્લેલિસ્ટમાં પ્લસ તમને હું વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે લિંક આપી દઈશ સ્કોલરશિપનું. સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે એમાં તમે જોઈન્ટ થઈ જાઓ અને તમારે કોઈને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે છે તો ફોર્મ મારી પાસે ભરાવવું છે તો ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પણ તમને નીચે આપી દઈશ. અને બીજું તમે ડાઉટ કરી હોય તો ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં અથવા કોમેન્ટમાં પૂછી શકો છો. અમને તમે 100% તમને ટ્રસ્ટેબલ આન્સર છે મળશે. જે મિત્રો ડિપ્લોમા ડિગ્રીમાં સ્ટડી કરે છે એને અમે પ્રોવાઈડ કરીએ છીએ ઓલ વસ્તુ. બરાબર છે. બટ આ ટોપિક કોમન છે સ્કોલરશિપનો તો બધા જ મિત્રો છે જે ગુજરાતના એ આનો લાભ છે એ લઈ શકે છે. બરાબર છે. તમારા પણ સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવી ઇન્ફોર્મેશન આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તમે ક્યાંય અટકાવ છો, તમારે કાંઈ જરૂર પડે છે તો તમારે અમને કહેવાનું છે. કોમેન્ટ કરો, કોલ કરો, પૂછો, ગમે એ કરો પણ તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ આપણી ચેનલ પરથી મળી રહેશે. તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધા જ વિદ્યાર્થી મિત્રો છે એની સ્કોલરશિપની વાત કરું છું કે સ્કોલરશિપ છે એના વિશે મને ખબર છે. હું જ્યારે સ્ટડી કરતો બરાબર છે ત્યારે માનો કે મારે મિત્રો 80 PR ઉપર હતા. બરાબર છે. તો મને ખુદને MYSની સ્કોલરશિપ છે 10, 15, 20 હજાર ઉપર મળી શકતી હતી. મને ખુદને જ ખબર નથી કેમ કે ત્યારે કોઈ ગાઈડ કે સપોર્ટ કરવાનું નહોતું. એટલા જ માટે આજના ઘણા બધા મિત્રો એવા છે કે 50% છોકરા એવા છે કે અત્યારે સ્કોલરશિપ વિશે કાંઈ ખબર નથી. આવીને વહી જાય, ટકાવારી પણ સારી હોય પણ એ લોકોને ખબર નથી કે કોઈ સપોર્ટ કરવાનો નથી. ખબર છે તો ફોર્મ કઈ રીતે ભરવું, કેમ એપ્લાય કરવું, એ કેમ એપ્રુવ કરવું, ક્યાંથી A to Z પ્રોસેસ છે એ નથી ખબર. એના કારણે એ મિત્ર મૂંઝાય છે અને પોતાની સ્કોલરશિપ છે ગુમાવી દે છે. તો એના માટે આપણે સ્કોલરશિપે નવું ચાલુ કર્યું છે કે સ્કોલરશિપને લગતી તમામ જે ઇન્ફોર્મેશન છે, તમામ જે માહિતી છે એ બધી જ આપણી ચેનલ ઉપર તમને પ્રોવાઈડ કરવામાં આવશે ફ્રી ઓફ કોસ્ટ. કોઈ પણ વસ્તુનો ચાર્જ નથી. આ તમે એક મારી પાસે જે ફોર્મ ભરાવશો બરાબર છે એનો ચાર્જ છે. કેમ કે જે આપણી ચેનલમાં સ્કોલરશિપનું કામ કરે છે એ સરને આપણે કંઈક ને કંઈક આપવું પડે. કેમ કે આપણે જોબ કરતા હોય તો સાવ આપણે બધું એની પાસે ફ્રીમાં નો. બાકીના સિવાય તમારે બધી વસ્તુ છે A to Z IMP પ્રશ્નો છે ડિપ્લોમાના ડિગ્રીના એ બધું તમને મળી રહેશે. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ક્યાંય અટકો છો તો પૂછવાનું છે. બરાબર છે. સ્કોલરશિપ મળે એટલી આપણે લઈ લેવાની અને એવું નથી એના સિવાય તમારે બીજી કંઈ સ્ટડીમાં કે જોબમાં કે ઓલ વસ્તુમાં તમે બીજી ક્યાંય અટકાતા હો મિત્રો તો પણ તમે પૂછી શકો છો. કેમ કે આપણી ચેનલ ઉપર એની પણ અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલ છે. જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આગળ સ્ટડીમાં જવું છે BTech ગ્રેજ્યુએશનમાં, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે મિત્રોને આગળ વધવું છે એને તમે સંપૂર્ણ કહેવાય ને આમ કે વધારે કરી શકે કેમ કે અમારી ફિલ્ડ એ જ છે. બાકી બીજા સ્ટુડન્ટ છે એને પણ અમે ગાઈડ તો એટલીસ્ટ કરી જ છે. તો તમારે ટેન્શન નહીં કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેવા. તો હવે તમારે કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ હોય હવે ટેન્શન લેવાનું થતું નથી મિત્રો. આપણે આજ લગી બહુ ટેન્શન લીધું. હવે આપણે સીધું કોન્ટેક્ટ કરશે ગુજરાત એકેડમીને બરાબર છે. તમને પૂરેપૂરું ગાઈડ કરશે, સમજાવશે અને તમને સાથ સહકાર આપીને તમારી સ્કોલરશિપ છે એ સંપૂર્ણપણે તમારું ફોર્મ ભરાઈ જશે. કેમ કે આ પ્લેલિસ્ટ છે એમાં તમને ઓલ સોલ્યુશન મળી રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે બરાબર છે, કઈ સ્કોલરશિપ છે તો કેનું ફોર્મ કઈ રીતે ભરવું બરાબર છે, તમને લાસ્ટ ડેટ છે, અપડેટ છે, ઓલ વસ્તુની ઇન્ફોર્મેશન મળી રહેશે. તો આવી જ રીતે તમામ ગુજરાતના સ્ટુડન્ટ છે અથવા ગુજરાતની બહારની પણ ઘણી એવી સ્કોલરશિપ છે જેમ કે રાજ્ય સરકારની છે, કેન્દ્ર સરકારની ઘણી બધી આવતી હોય છે. આપણે અભ્યાસ કરતા હોય તો આપણે વધારે ડીપમાં નહીં જોઈએ ભાઈ ક્યાંથી કોણ સ્કોલરશિપ આપે એ કાંઈ આપણે મળે છે તો લઈ લેવાની. કેમ ડિપ્લોમા હોય, ડિગ્રીમાં હોય, એન્જિનિયરિંગમાં કેમ ડિજિટલ લાગુ પડે, MOS લાગુ પડે, બસ આપણે લાગુ પડે છે, આપણે ક્રાઇટેરિયા ફૂલફિલ છે બસ તો આપણે મેળવી લેવાનું. વધારે કાંઈ ડિસ્કશન નહીં કરવાનું. ઓકે. તો વિડીયો મેં સ્પેશિયલ સ્કોલરશિપ માટે એટલા માટે બનાવ્યો હતો કે સ્કોલરશિપમાં કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય તો મારો કોન્ટેક્ટ અથવા અમારી યુટ્યુબ ચેનલનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે. તો વિડીયોને મેં તમને પૂરું કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ તમારા સ્કોલરશિપના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તારાગી સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. બરાબર છે અને કોમેન્ટ કરો અને બધા દોસ્તોને મોકલો કે જે મિત્રોને સ્કોલરશિપને કાંઈ પણ પ્રકારના પ્રશ્ન હોય જ છે. કેમ કે એને કોઈ ગાઈડ કરવાનું હોતું નથી. ડિપ્લોમા, એન્જિનિયરિંગમાં, ITIમાં વગેરે વધારે પ્રશ્નો થતા હોય છે.
ઓકે, તો બધા મિત્રોને વિનંતી છે કે બને તલકી આખા ગુજરાતમાં વિડીયો શેર કરો. બરાબર, તમને એમ લાગે કે આપણા માટે હેલ્પફુલ છે તો તમે લાઈક કોમેન્ટ કરજો. બાકી તમે શેર કરો, એક વાર અમારી સાથે એક્સપિરિયન્સ કરો, મતલબ કે તમે તમારો પ્રશ્ન પૂછી જુઓ. તમને સારો એવો રિસ્પોન્સ મળશે, સારો એવો જવાબ મળશે એટલે તમને ઓટોમેટિક સબસ્ક્રાઇબ કરવાનું મન થશે. આ તો સબસ્ક્રાઇબ માટેનું એટલા માટે કહેતો મિત્રો કે તમે સપોર્ટ કરો તો અમે જલ્દીથી આગળ વધી શકીએ અને તમારા માટે બને એટલું ડિજિટલ અને નવું નવું અપડેટ અને આગળ બનાવી શકે એટલા માટે. ઓકે, તો વિડીયોને પૂરું કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા સ્કોલરશિપને લગતા અને જે તમારી પ્લેલિસ્ટ છે મિત્રો એમાં અપડેટ થઈ જશે. પછીના જેટલા સ્કોલરશિપના વિડીયો છે અપડેટ નવા યર પ્રમાણે નવા ડેટ પણ બધું તમને મળી રહેશે. ઓકે, બાકીના જે ડિપ્લોમાના મિત્રો છે એનો આઈએમપી સ્ટડી મટીરિયલ એ તો પ્લેલિસ્ટ વાઇઝ સેમેસ્ટર વાઇઝ બધું જ આપેલ છે. તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, બધું મળી રહેશે. ઓકે, થેન્ક યુ.